સુરતની ભેસ્તાન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ₹12,43,00,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો। ગાડી અને મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી। સુરતના ભેસ્તાન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 81 મોબાઈલ ફોન અને 2 ગાડી મૂળ માલિકોને પરત કર્યા હતા। સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે। ભેસ્તાન પોલીસે તે વિસ્તારમાં ગુમ થઈ ગયેલા મોબાઈલ, ચોરી થયેલ ગાડી અથવા તો પડી ગયેલ મોબાઈલની ફરિયાદ અરજીઓના આધારે તપાસ કરી 81 મોબાઈલ અને 2 ગાડી શોધી મૂળ માલિકોને પરત કરી હતી। પોલીસે 12,43,00,000ની મત્તાનો મુદ્દામાલ પરત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। આ અંગે ભેસ્તાન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ગમાટે જણાવ્યું હતું કે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભેસ્તાન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો અને 2 ગાડી પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત આપી હતી।